અખિલ ભારતીય સોઢા સમાજની ડાબુડા મધ્યે યોજાયેલી બીજી કારોબારીની બેઠકમાં કચ્છ, વાગડ, જામનગર, મોરબી સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રમુખ પદે રાપરના ડાબુડાના વતની હમીરસિંહજી વરદાજી સોઢાની વરણી કરવામાં આવી. આગામી દિવસોમાં શૈક્ષણિક સંકુલના નિર્માણ માટેની ગતિવિધિ તેજ બનાવવામાં આવી. હજુ ગાંધીનગર આંતરિક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. આવતીકાલે શપથવિધિનું મુહૂર્ત છે, ત્યારે આજે ગાંધીનગરમાં કેટલીક નવા જૂનીના એંધાણો જોવા મળી રહ્યા હતા. ખાસ કરીને જૂના મંત્રીઓના રાજીનામા લેવા બાદ તેમની ચેમ્બર પણ આજે ખાલી કરવામાં આવી રહી છે. ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતની ચેમ્બર ખાલી કરવામાં આવી છે. ફાઇલો સહિતના દસ્તાવેજોના થેલા ભરવા માટે કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ આ મંત્રીશ્રીના ઓફિસમાં જે ફાઇલો હતી તેના થેલા ભરવાના કામે લાગી ગયા છે અને તેમની નંબર પ્લેટ પણ ઉતારી લેવામાં આવી છે. આમ આ બાબતને લઈને કેટલીક તરતેરીની ચર્ચાઓ જોવા મળી રહી છે.